તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે નામમાં બદલાવ કે ફેરફાર તો મહાપુરુષો કહે છે કે એક નામ ગુરુદેવ હૈ, બહુ નામ સંસાર, અનંત નામે વિલસી રહ્યો કાળું નામ કીર્તાર. એટલે કે નામ અપરિવર્તનશીલ છે. મહાપુરુષોએ, શાસ્ત્રોએ, વેદોએ અને સંત સદગુરુએ નામને જ ચૈતન્ય બ્રહ્મનો લક્ષ્યાર્થ આપ્યો છે, જે કદાપી બ્રહ્માના બાપથી પણ ફારફેર થઈ શકે એમ નથી. વળી રામચંદ્રજી ભગવાન હોવા છતાં પણ નામના પૂરેપૂરા ગુણ કે વર્ણન કરી શક્યા ન હતા. રામો ન શકહી નામ ગુણ ગાય. આવું અનાદિ અનંત અવર્ણનીય જે નામ છે, તેમાં જેને બરાબર ઘેર બેઠી જ નથી એવા અધૂરા, અછકલા અને ઢંક પીછોડા કરીને પોતાનું નામ પોતે જ બદલી દેતા હોય છે અને પોતાની જ મરજીથી સામેની વ્યક્તિનું નામ પણ બદલી નાખતા હોય છે. જેમ ત્રાસવાદીઓ છુપા ગુનેગારો વિષયના આસક્તિથી ભરેલા અને પોતાનો ગર્ભિત અને અંગત હેતુ પાર પાડવા વાળાઓ કોઈ પણનું નામ ગમે ત્યારે બદલી નાખતા હોય છે. આ તો ઉઘાડો સાબિત જ છે કે આમાં કંઈક લોચો તો છે જ. તેમ છતાં પણ કદાચ જશોદા કે પછી દેવકીજી લાલાને કદાચ કાનજી કહે તો એ તો એમનો લાડીલો છે માટે, પરંતુ જેણે પૂરેપૂરો ચારિત્રો જોયો છે એવી ગોપીઓ તો એને કાનુડો જ કહેવાની છે. કાનજી તારી માં કહેશે, અમે કાનુડો કહીશું. ખરેખર આ આખી વાણી પણ જોઈ વાંચી અગર તો વિચાર્યા જેવી છે. તેમ છતાં પણ પહેલાં આપણા ખેડૂતો કંજરી, બાજરી, દિવેલા, કપાસિયા કે કોઈ પણ પાકનું અસલ બિયારણ વાપરતા હતા અને પછી તો હાઇબ્રિડ એટલે કે બનાવટી કે પછી બીજી કંપનીનું બીજ આવી ગયું. આમ જેના બીજમાં જ બગાડ છે તેનો પાક, ફસલ, ફાલ કે પછી માલ શું નક્કર હોય ખરો? અને આવાને ભેળસેળિયા કહેવાય છે. માટે જ આપણી સરકારે ભેળસેળ પકડવા માટે ફૂડ ઇન્સ્પેક્ટરો અથવા એવા કોઈ બાબતની ભેળસેળ પકડવા ઇન્સ્પેક્ટરો મૂક્યા છે. એક નમ્ર વિનંતી છે કે સંન્યાસાશ્રમ હોય તો એમના ગુરુ કદાચ નામ બદલી શકે છે અને તે પણ નામની પાછળ ચેતન અથવા તો આનંદ એવા પર્યાયો હોય છે. આનો હેતુ જ સંસારની યાદ તથા આસક્તિઓ ભૂલી જવા માટે જ હોય છે. કોઈ દીક્ષા લે, અગર તો કોઈ માતાજીમાં ભળી જાય તો એમનું નામ પણ બદલવાનું હોય છે. પરંતુ હાલ તો જેના બધાના વચ્ચે રહીને જ ગુંડાગીરી કરવી છે એ જ નામ બદલી નાખે છે. ઠીક છે, ઊંટ ઢેકા કરે તો માણસ કાઠા કરે જ છે. કાઠા એટલે કે ઊંટ ઉપરનું પલાણ. તો પણ આપણી સરકાર ગુપ્ત
CID સાહેબો દ્વારા ચોક્કસ તે ગુનેગારને પકડી લેવાના જ છે. જેમ જૂનો માલ ના વેચાય તો પછી હોશિયાર વેપારીઓ એને બજાર વચ્ચે જાહેર વધુ ડિસ્કાઉન્ટ આપીને અને એને નવી ફેશન ગણાવીને પણ વેચી નાખે છે. ઘણા માલના ઉપરનો મોઢિયો સારો રાખતા હોય છે, અંદર જુઓ તો બધો કળદો જ હોય છે. એટલે કે શું આપણે નામ બદલાવવાનો છે કે પછી આપણો કલક્ષણો બદલવાનો છે એ તો વિચારો. આવાનું શું નક્કી કે કાલે કદાચ પોતાના બાપનું એ નામ કોઈ બીજું જ બનાવી દેશે. અને જો બદલાવી જ શકતા હોય તો આ સૂર્ય, આકાશ મોડીને તમામ ભૂમંડળને કોઈ પણ તેમનો પર્યાય નામો લીધા સિવાય અને બીજી કોઈ પણ ભાષા કે લેંગ્વેજનો ઉપયોગ કર્યા સિવાય એમના નામો જ બદલી નાખો ને. અરે તમારા જ શરીરમાં એટલે આપણા જ શરીરના માથાને નીચે કરી દો, હાથ પગ ઉપર કરી દો, પીઠ પાછળ કરી દો, જે પાછળ છે એને આગળ લાવી દો, આગળને પાછળ કરી દો તો બદલી નાખો ને. અરે મુખ અને ગુદાને પણ બદલી નાખો ને. અહીં કોઈનું એ ડાપણ કામ આવે એમ નથી. હાલ તો ક્યાંની રોણક દેવડી અને ક્યાંનો રાખેદાર. આમ કદાચ વર્ક, વુમન અને વેધર 3W ગમે ત્યારે બદલાઈ જાય એવી પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણામાં ઘૂસતી જ જાય છે. અરે હવે તો એક પુરુષ બીજાની સ્ત્રી સાથે નાચે એમના માટે કોમેન્ટ્રીવાળાઓએ નબળા શબ્દો પણ વાપર્યા છે. એવી કોમેન્ટો પણ પબ્લિક કરવા માંડી છે. એટલે કે પબ્લિક જે કહે છે તે નક્કી કરીને જ કહે છે, પણ આપણે જ પબ્લિકને ગણતા કે જોતાય નથી એમના હમું, અને એમાં ભળી જઈએ છીએ, ભળતાય નથી લગભગ. તો આમાં વાંક પબ્લિકનો તો નથી, પણ માણસ પોતાની ભૂલ ઢોંકવા સ્વજાતના બચાવ કરીને બીજાને આક્ષેપ કરવા મથે છે. શું વકરેલો કે વિફરેલો આખલો, પેધી ગયેલો પાડો કે પછી અળકાયો કૂતરો, શું એમને પબ્લિક દેખાય છે ખરી? તો ના, કારણ કે એ તો બેચંડી ગયેલા જ છે. એટલે જ બીજાના ખેતરો ભેળવી રહ્યા છે અને ગમે તેવાને પણ જાહેરમાં જ ભેટો મારી કચડી જ નાખતા હોય છે. પરંતુ છેવટે આ કુદરતના જગતમાં કોઈ જ ફાવ્યા નથી, બધા જ બહાર પડી ગયા છે. બીજું કે આવા લોકો જ ઝેરનો ઊંડો બીજ વાવીને પછી જ ગયા છે. એઠા હાથ બીજાને જ ભૂખીએ અગર તો લૂછીએ એ વ્યાજબી નથી. માટે તો કોઈ પણ વસ્તુનો સ્વાદ, સુગંધ એ વસ્તુમાં જ હોય તો જ આવે છે, બાકી બહારથી કશું દાખલ થઈ જતું નથી. દૃષ્ટાંત તરીકે ગુરુ અને ચેલો હતા. એ ગુરુએ સેવકે કહ્યું કે બાપજી મને ભગવાન બતાવો. તો ગુરુએ કહ્યું કે બેટા બધા દ્વાર બંધ કરવા પડે, આંખો, કાન, નાક, ગુદા, શ્વાસ બધું જ બંધ કરવું પડે. અને હું આપું એ મંત્ર જપ પેલા એ શરૂ કરી દીધું, બધા જ દ્વાર બંધ કરી દીધો. 10 મિનિટ થતાં અકળામણ થઈ. પરમાત્માએ વિચાર કર્યો કે મારા નામથી બેઠો છે, મરી જશે તો મારા ઉપર વિશ્વાસ કોઈને નહીં રહે અને કલંક અડશે. તાત્કાલિક ભગવાન હાજર થઈ ગયા અને જગાડ્યો
જાગ જાગ, તારા તપથી મંત્રથી હું પ્રસન્ન થયો છું. પેલાએ કહ્યું કે ઊભા રહો ભગવાન, મારા ગુરુજીને પૂછી જોઉં. ગુરુજીને પૂછ્યું કે પ્રભુ આ ભગવાન, હે ગુરુ આ આયા એ ભગવાન છે? અચાનક ગુરુ દોડીને ભગવાનના પગોમાં પડી ગયા અને પેલા ચેલાને પૂછ્યું, કહ્યું કે ત્યાં 10 મિનિટમાં કેવી રીતે પ્રગટ કરી દીધા? હું તો વર્ષોથી આ મંત્ર અને યોગ કરું છું. તો ચેલાએ કીધું કે બાપુ તમે કીધું એમ મેં બધોય પોલ બંધ કર્યો હતો, અને તમારો પોલ ચોંક ચોંક ચાલુ હોય તો ભગવાન આવે નહીં. આમ પોલ બંધ કરવા પડે. એટલે ગુરુનો પોલ ચાલુ હોય તો જીવનમાં સુખ કે ભગવાન કોઈ મળવાનું નથી. અરે સહદેવ આગળ જોગણિયા નગ્ન થઈ તો સહદેવ નીચું જોઈને આંખો બંધ કરી દીધી. અર્જુન ઇન્દ્રલોકમાં અપસરાઓથી પણ ચલિત ના થયો. ભલે વ્યંઢળ કે ફાતળો થયો પણ ચલિત ના થયો તે ના જ થયો. પણ એ તો ઉત્તમ વંશનું બીજ હતું. પહેલાંના ઘીમાં હાથ ગાલો તો એની ફોંસ નખમાં વાગે તો એ પાકે ખરું પણ નીકળે નહીં. હાલના ઘી ડાલડા બનાવટે ચૂલો ક્યાંય હોય અને ઘીનું ડબલું ક્યાંય હોય, એને તાપ પણ અડ્યો ના હોય, સતોય અંદર અંદર ઉછાળા મારતું હોય છે. એટલે કે આગળ જોઈએ તો એ ઘી વગર કીધે પીંગળી કે ઓગળી જતો હોય છે. અરે અર્જુનનો 12 નામ અને કૃષ્ણનો 20 નામો છે. તો તે 12 નામ અને 20 નામ અર્જુન કે કૃષ્ણનો નામ નથી, પણ એમના કામોનો નામ છે. કારણ કે મનરે કૂડો કામ નવ કીજીએ, કામા સાથે લખાય એનો નામ, સમજીને સત્સંગ કીજીએ. પરંતુ આપણા જે નામો છે એ નામો પણ આપણા તો નથી, પણ વિષયોના નામો છે. એમ સાચાને કામથી નામ હોય છે, સાચાના કામથી નામ હોય છે, અને જૂઠાના વિષયોથી નામ હોય છે. દાખલા તરીકે તમે જુઓ, ક્યાંય પણ ઇન્ટરવ્યૂ હોય તો ઇન્ટરવ્યાની અંદર લગભગ જોજો આર્ટ્સવાળા 80-85% આવી જશે, કોમર્સવાળા કદાચ 5-10%, અને સાયન્સવાળા તો ભાગ્યે એકાદ જ હોય છે. આમ કોણે કયો વિષય છે એ ખાસ જોવાનું હોય છે. એટલે કે પબ્લિક કોઈ પણ આપણો સત્સંગ સાંભળતી નથી, પરંતુ આવું બોલનારા માઇક ઉપરથી ખસ્યા પછી કરસ શું, કઈ રીતે વર્તસ, એ જ તારીને તારણ બહાર લાવે છે. જે 100% સાચો નિર્ણય છે. માટે રહેતો આવડે તો રહો, નહીતર વહેલી તકે આમાંથી નીકળી જવામાં અગર રાજીનામું મૂકવામાં આપણું કલ્યાણ છે. કારણ કે આજનો માનવી હવે ધીરે ધીરે તેના મૂળ વંશ કે વતન તરફ જઈ રહ્યો છે. એટલે કે આદિ માનવ થઈ રહ્યો છે. પછી એ ગોરીલો હોય, ચિમ્પાન્જી હોય કે કોઈ પણ વાનર હોય, આમાં જ કોઈ વ્યક્તિ વિષય, એટલે કે કોઈ વ્યક્તિ વિષય, મોબાઈલ, સંપ્રદાય કે પછી શિક્ષણનો કોઈ દોષ જ નથી. પણ સૌને પોતાના મૂળ વિચારો જ ઉત્પન્ન થાય છે, અને એ વિચારો જ આમ કરાવી રહ્યા છે. આ વિડીયો મનોરંજન પૂરતો જ છે. કોઈની પણ ટીકા નિંદ્યા કે આમાં કરવામાં આવી નથી. માટે ભાઈ, જ્યાં અદ્વૈત જ હોય ત્યાં એકલાપણું કે પછી ટોળો અથવા તો સૌનો આગવો ગ્રુપ, શું આ જડતા ખસી છે ખરી? આ તો આપણને બોલાવે એને જ આપણે બોલાવવો. વળી ફલાણા ભા અને ફલાણી બા, આ તો શું પહેલેથી તો હતું,
એટલે કે આ પ્રથા તો હતી, એના એ જ લોક પ્રથા ફરીવાર આપણે નથી ઊભી કરતા, કરીએ છીએ. અગર તો આ માર્ગ થોડો કોઈ વાટકી વ્યવહાર છે. અરે એક રમૂજી પ્રસંગ છે કે જેમ ભીમ દ્રૌપદીને ઉપાડીને લાવ્યો તો કુંતાજી બોલ્યો કે પાંચે ભાઈ સરખી વેંકી લ્યો. તો આ વખતે એ પાંડવોને પોહાતું હતું. હા, તો પછી આપણને શું થાય છે? એટલે આપણે તો મારું મારા બાપનું અને તારા મારો ભાગ, આ કયા દેશનો સિદ્ધાંત છે? એટલે કે માટે આપણે દિવ્ય દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ કે પછી ગુરુ દ્રષ્ટિથી અથવા બ્રહ્મ સ્વરૂપ દ્રષ્ટિથી ના જોઈ શકીએ તો વાંધો નથી, પણ વધુમાં વધુ મા, દીકરી, બેન કે પછી ફોઈ એ દ્રષ્ટિથી તો જોઈ શકાય કે નહીં. માટે તો મદનો અર્થ થાય છે અભિમાન. એટલે કે મદ અર્થ અભિમાન. આમ કુલ મદ, શીલ મદ, લક્ષ્મી મદ, રૂપ મદ, યૌવન મદ, વિદ્યા મદ, તપ મદ, રાજ્ય મદ. વર્તમાનમાં હાલ પણ આ આઠેય મદ એ રદ જ છે જ્ઞાની આગળ. માટે જેમ બળ્યા હોય તો એનું ભાઠું મટે, પણ ચાઠું તો રહેવાનું છે જ. એટલે કે સમય વીતે છે, શરીરો જાય છે, કદાચ દેશ, વેશ અને વાણી બદલાઈ જાય, પણ જેણે જે કર્યું છે એ થોડું કોઈ ભૂલી જવાય છે અંદરથી, ભીતરથી. એ તો સાથે ને સાથે જ રહેવાનું છે. માટે અહીં જે અડી જે બદનામી તે નથી મટવાની. કરો ભલે હજાર હુન્નર, મોંથી નથી હટવાની. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.